જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું હિન્દુ ધર્મના પવિત્ર પ્રતીકો વિશે। તો જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં પવિત્ર પ્રતીકોનો ઉપયોગ અનાદિકાળથી કરવામાં આવે છે। તેમાં કેટલાય રક્ષણના પ્રતીક છે, તો કેટલાય શક્તિના પ્રતીક છે, તો કેટલાય ચોક્કસ સમુદાયના પ્રતીક છે, તો કેટલાય દેવી અને દેવતાઓના પ્રતીક છે। ઓમનું પ્રતીક। ઓમ એ બ્રહ્માંડનો અવાજ છે, જે તમારા મનને ક્ષણભરમાં શાંતિ આપવા માટે પૂરતું છે। તે હિન્દુ ધર્મમાં સૌથી પ્રખ્યાત પ્રતીકોમાંનું એક છે। એવું માનવામાં આવે છે કે ઓમ એ બ્રહ્માંડનો આદિકાળનો અવાજ છે, જે બ્રહ્માંડના અસ્તિત્વમાં આવતાની સાથે જ તેમાંથી મુક્ત થયેલો પહેલો અવાજ છે। ઓમનો જાપ સૌથી શાંતિપૂર્ણ અને મુક્તિ આપનારો છે, જે તમને તરત જ શાંત કરી શકે છે અને તમારી આસપાસની કોઈ પણ નકારાત્મક અથવા સ્થિર ઉર્જાને દૂર કરી શકે છે। સ્વસ્તિક। સ્વસ્તિક એ બીજું એક સકારાત્મક અને પ્રાચીન પ્રતીક છે, જે સારા નસીબ અને સુખકારીને આમંત્રણ આપવા માટે દોરવામાં આવે છે। તે ઘરના પ્રવેશદ્વાર પર, નવી કાર પર, નવી બાઇક પર અને ઘરના મંદિરની નજીક પણ દોરવામાં આવે છે। સ્વસ્તિકના પ્રતીકમાં 4 હાથ અને દરેક હાથ વચ્ચે એક બિંદુ હોય છે, અને તે બધાનો ચોક્કસ અર્થ થાય છે। 4 બિંદુઓનો અર્થ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને 4 હાથનો અર્થ થાય છે મન, સમર્પણ, મુક્તિ અને ચેતના। ખીલેલું કમળ। ખીલેલું કમળ એ હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ વપરાતું બીજું પ્રતીક છે। કમળને શુદ્ધતા અને નવજીવનનું પ્રતીક કહેવામાં આવે છે, અને કાદવ અને ધૂળથી ઘેરાયેલ હોવા છતાં પણ તે સુંદર રીતે ખીલે છે। કમળના ફૂલની પવિત્રતા એ હકીકતમાંથી આવે છે કે ઘણા હિન્દુ દેવી દેવતાઓ તેમના હાથમાં કમળ પકડીને તથા કમળના ફૂલ પર બેઠેલા જોવા મળે છે, તથા તેમના કાન પાસે રાખતા પણ જોવા મળે છે। ખીલેલું કમળ નવી શરૂઆત, સકારાત્મકતા અને સ્વ ઉપચારનું પ્રતીક હોવાનું કહેવાય છે। ત્રિશૂલ। ભગવાન શિવનું શસ્ત્ર ત્રિશૂલ રક્ષણ અને શક્તિનું પ્રતીક છે। ત્રિશૂલ ભગવાન શિવના ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે। તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનો શાસક છે, જે સમય અને ભાગ્ય પર તેમની શક્તિ દર્શાવે છે। ત્રિશૂલમાં દુષ્ટતા, અજ્ઞાનતા અને બીમારીઓને નાશ કરવાની શક્તિ છે। શંખ। શંખ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ પવિત્ર પ્રતીક માનવામાં આવે છે। શંખ એ ધાર્મિક વિધિઓ, પૂજાઓ અને સકારાત્મક કાર્યની શરૂઆતમાં અને અંતનું પ્રતીક છે। જ્યારે શંખને યોગ્ય રીતે, યોગ્ય શક્તિ અને યોગ્ય ઈરાદા સાથે વગાડવામાં આવે છે, ત્યારે તે ઓમનો અવાજ ઉત્પન્ન કરે છે, જે વાતાવરણને શુદ્ધ કરે છે, આસપાસના વાતાવરણને સકારાત્મકતાથી ભરી દે છે અને શાંતિનું વાતાવરણ બનાવે છે। શંખનો અવાજ કોઈ પણ દુષ્ટ અને નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે તેવું પણ માનવામાં આવે છે। વડનું ઝાડ। વડનું ઝાડ પણ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ પ્રતીક છે, કારણ કે વડ લાંબા આયુષ્ય, અમરત્વ અને સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે। હિન્દુઓ માટે વડનું ઝાડ જીવન અને આશ્રયનું પ્રતીક છે, અને જેમ વડનું ઝાડ બીજાઓ અને પોતાનું રક્ષણ કરે છે, તેવી જ રીતે ઈશ્વર મનુષ્યનું બીજા અને પોતાનાથી રક્ષણ કરે છે। લાંબા આયુષ્ય ઉપરાંત વડનું ઝાડ બધી જીવન શક્તિના પરસ્પર જોડાણનું પણ પ્રતીક છે। જેમ વડના ઝાડના મૂળ વિશાળ છે, જમીન અને હવામાં ફેલાયેલા છે, તેવી જ રીતે બધી પ્રકૃતિ, માનવ, દેવી અથવા પ્રાણી સામાન્ય દોરા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે।
તો મિત્રો, આ હતું હિન્દુ ધર્મના પવિત્ર પ્રતીકોનું મહાત્મય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.